એકદમ પરફેક્ટ ખાટી મીઠી ગુજરાતી તુવેર દાળ બનાવવા માટે આપણે સૌપ્રથમ 4 મુઠ્ઠી દાળને એકદમ સરસ બફાઈ જાય પછી ઝેરી અને જરૂરિયાત કરતાં થોડું પાણી વધારે ઉકળવા માટે મૂકી દેવાનું। હવે તેની અંદર અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધાથી સહેજ ઓછી એટલી હળદર પાવડર ઉમેરવાનો। સાથે અહીં આપણે 2 થી 3 ચમચી મોટી ગોળ ઉમેરવાનો છે। આ રીતે કટકો હોય તો 2 થી અઢી ઇંચ જેટલો, એક ટમેટું દેશી ટમેટું લેવાનું, 2 થી 3 તીખા લીલા મરચાં અને સાથે આ રીતે જ ઉકળવામાં લીમડો પણ ઉમેરી દેવો। 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ખમણી અને ઉમેરવો। વાટીને નાખશો તો અધકચરો એવો રહેશે અને મોઢામાં આવશે। જો તમને એ રીતે ગમતા હોય કટકા તો એ રીતે ઝીણા કટકા કરીને પણ ઉમેરી શકો, પણ જેને સ્વાદ ન ગમતો હોય આદુને તેની માટે આ રીતે ખાસ ખમણીને ઉમેરવો। સાથે અડધી ચમચી આંબલીનો પલ્પ લેવો। મેં અહીં ફ્રીઝરમાંથી સ્ટોર કરી અને રાખેલો હતો, એ કાઢી અને અહીંયા નાખ્યો છે એટલે ઢીલા ગોળ જેવો લાગે છે, પરંતુ એ આંબલીનો પલ્પ હતો। સાથે અહીં 1 થી 1.5 લીંબુનો રસ ઉમેરવાનો, તમારે જરૂરિયાત પ્રમાણે ખટાશ ઉમેરવાની। અહીં આપણે ખાટી અને મીઠી દાળ બનાવવા માટે આ રીતે લીંબુ અને આંબલી બંને ઉમેરશો તો ટેસ્ટ બહુ જ જોરદાર આવશે। અને જેટલી પાતળી તમારે રાખવી હોય એનાથી સહેજ વધારે પાણી ઉમેરી તમે ઉકળવા માટે રાખો, નહીં તમારે 8 થી 9 મિનિટ સુધી કે 10 મિનિટ સુધી ઉકળવા દેવાની છે મીડિયમ તાપે। હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું વઘારિયાની અંદર તેલ મૂકી અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, રાઈ તતડી જાય સારી રીતે પછી જીરું ઉમેરવું અને બળી ન જાય વઘારનો એ ખાસ ખ્યાલ રાખવો। તુવેરની દાળમાં બળેલો વઘાર હશે તો સ્વાદ તમારો ગમે તેટલો સારો હશે, દાળ સારી નહીં લાગે। તો અહીં જીરું અને રાઈ થાય તે પહેલાં જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તેમાં મેથીના દાણા ઉમેરવાના છે, જેથી એકદમ સ્વાદ તો સરસ આવશે જ, પરંતુ મેથી છે એ ખાવામાં પણ ખૂબ જ આપણને નિરોગી રાખે છે શરીરને, તો મેથીનું થોડુંક સેવન આ રીતે કરવું જોઈએ। સાથે સૂકું લાલ મરચું અને 1 લીમડાનું આ રીતે પાનું ઉમેરી વઘાર નાખી અને તરત જ ઢાંકી દેવાનો। અને અહીં મારે વિડીયો શૂટ કરતી સમયે બંને હાથ રોકાયેલા હતા એટલે મેં ઢાંકણ નથી ઢાંક્યું, પરંતુ ઢાંકણ ઘડીક ઢાંકી દેશો તો એકદમ વઘારની સુગંધ છે દાળમાં બેસી જશે। દાળ બનીને તૈયાર છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો।